નમસ્કાર દર્શક મિત્રો, હું છું એડવોકેટ સોનલ બારિયા. આપ સર્વનું સ્વાગત છે મારી ચેનલ લીગલ ભવ્ય જ્ઞાનમાં. દર્શક મિત્રો, આજે આપણે જાણીશું કે અપાર આઈડી એટલે શું અને તે કોના માટે કાઢવામાં આવે છે અને તેને આપણે ક્યાંથી મેળવી શકીએ છીએ. તો ચાલો મિત્રો, આપણે આજે તેના વિશેની સંપૂર્ણ માહિતી મેળવીએ. તો દર્શક મિત્રો, જે પણ ભારત દેશની અંદર વિદ્યાર્થી મિત્રો છે એ બધાને એક પોર્ટલ પર લાવવા માટે એમનું જે પણ ડોક્યુમેન્ટ છે તે બધી જગ્યાએ લઈને ન ફરવું પડે એટલા માટે આ અપાર આઈડી નામનું એક વેબસાઇટ છે કે જેના દ્વારા તમારા બાળકનું એક આઈડી બને છે અને ત્યાં આગળ તમારા બાળકના જેટલા પણ ડોક્યુમેન્ટ છે અભ્યાસને અનુલક્ષીને તે ત્યાં આગળ એકત્રિત કરીને મૂકવામાં આવે છે કે જેથી કરીને જ્યારે પણ તમારું બાળક કોઈ બીજી સ્કૂલમાં એડમિશન લેવા જાય છે અથવા તો પછી કોઈ ઇન્ટરવ્યૂ આપવા જાય છે, કોઈ જોબ માટે કોઈ પણ પ્રકારની માહિતી તમારે એ જે અપાર આઈડી છે તેની અંદર સમાવિષ્ટ હોય છે. એટલે તમે કોઈ પણ જગ્યાએ તમારા બધા ડોક્યુમેન્ટ લઈને જવાની જરૂર નથી. દર્શક મિત્રો, એક ઉદાહરણ દ્વારા સમજાવું તો તમારો આપણે જે આધાર કાર્ડ છે તે આધાર કાર્ડની અંદર આપણો જે 16 અંકનો નંબર છે, 16 અંકનો, તેની અંદર બધી જ માહિતી દર્શાવવામાં આવતી હોય છે. એટલે માત્ર આધાર કાર્ડના આધારે ખ્યાલ આવી જાય કે આપણે કયા ગામના છીએ, કયા જિલ્લાના છીએ, બરાબર છે. આપણું નામ, બર્થ ડેટ બધું જ દર્શાવવામાં આવે છે. તે જ રીતે અપાર આઈડીની અંદર 12 અંકના જે નંબર હોય છે કે જેના અંદર દરેકે દરેક બાબત જે બાળકનો અભ્યાસલક્ષી છે એ બધી જ અંદર ડોક્યુમેન્ટ પણ અંદર દર્શાવવામાં આવતા હોય છે. એટલે કોઈ પણ જગ્યાએ ડોક્યુમેન્ટ લઈને જવાની જરૂર નથી. માત્ર ખાલી અપાર આઈડી કાર્ડ એ તમે ત્યાં રજૂ કરો એટલે તમારું ત્યાં આગળ બધા જ ડોક્યુમેન્ટ ત્યાં આગળ જોઈ લેવામાં આવે. હવે આને ક્યાંથી મેળવવું? તો દર્શક મિત્રો, જે પણ વાલી મિત્રો છે કે જેમના બાળકો 1 થી 12 ની અંદર અભ્યાસ કરે છે ધોરણ, તો એ ધોરણ 1 થી 12 ની અંદર જેટલા અભ્યાસ કરે છે એ તમારી જે સ્કૂલ છે બાળકની, ત્યાં આગળ તમારે બાળકનું આધાર કાર્ડ લઈને જવાનું છે અને તે સ્કૂલ દ્વારા તમારું રજીસ્ટ્રેશન કરીને તમારા બાળકનું અપાર આઈડી બનાવી આપવામાં આવશે. તે ઉપરાંત જે લોકો 12 પાસ છે તેમને ઓનલાઈન અરજી કરવાની રહેશે, બરાબર છે. સ્ટુડન્ટ જે હશે અથવા તમને ન ફાવે તો તમે કોઈ પણ ઈ-ધરાની અંદર જઈ શકો છો અથવા સાયબર કેફેમાં પણ જઈને તમને આનું ફોર્મ ભરી આપવામાં આવશે. દર્શક મિત્રો, જો દર્શક મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો તેને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તમારો કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. દર્શક મિત્રો, આજના માટે આટલું જ. જય હિન્દ, જય ભારત.